મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે. અને જો આજ તો હા, બે જગ્યાએ થઈ ગઈ. ઘરે થઈ ગઈ અને અહીંયા અમારા રેસ્ટોરન્ટ પણ થઈ ગઈ. અમે ત્યાં રેસ્ટોરન્ટ ઉપર આવી ગયા છે, હું ને હિરેન ભાઈ. જો હિરેને એનું કામ ચાલુ કરી દીધું છે, મેં મારું કામ હતું એ પતાવી દીધું. મારું કામ રોટલીનું છે. ચાલો બધા ચા પીવા, નવા રેસ્ટોરન્ટની ચા પીવા. એને મસ્ત મજાની ચા બનાવી છે અને મારા માટે દૂધ બનાવી છે, કારણ કે ઘરે દૂધ બગડી ગયું હતું. થોડુંક પીને આવી હતી. મારે આજ છે ઉપવાસ પૂનમનો, એટલે હમણાં દૂધ પી લો. દૂધ પીને આપણું જે રેગ્યુલર કામ છે રોટલી વણવાનું, એમાં આપણે ફોકસ કરી દઈએ, બરાબર ને? હિરેન છે એનું કામ કરશે, હું મારું કામ કરીશ. તો સરસ, ચાલો આજથી અમે શુભારંભ કરીએ છીએ અમારી રેસ્ટોરન્ટમાં. તો તમને હવે કાંઈ જ વધારે મોસ્ટ ઓફ જોવા મળશે અને એન્ડ કરશું ઘરે જઈને, બરાબર ને સાહેબ? સરસ, ચાલો. બોલવું તમારે કાંઈ કેવું છે? સરસ, ચાલો મળીએ પછી. રોટલી કરવાની છે આપણે, રોટલીની તૈયારી પણ કરવાની છે, હજી કરીએ પછી. તો અત્યારે વાગી ગયા છે 12 અને અમારે થઈ ગયો છે ટિફિન ભરવાનો ટાઈમ. તો જો મસ્ત મજાના ટિફિન અહીંયા ગોઠવી દીધા છે. આ નવી સ્ટાઇલથી ભરીએ છીએ અમે. બેઠા બેઠા ભરી આજે ઊભા ભરીએ છીએ બરાબર. જો છોકરાઓ પણ ઘરેથી આવી ગયા છે જમવા હાટું. સરસ, સારું બતાવી દઉં. જમવામાં છે ચોળાનું શાક, દાળ ભાત ને રોટલી અને રીંગણ બટાકા અને રીંગણ બટેકાનું શાક અને સલાડ. અને સલાડ. પાપડ લઈ આવ્યું છે તો એક જ હતું ને આપણે કઈ રિસર્ચ નહોતું. કાંઈ વાંધો નહીં. સરસ, ચાલો. જો તો મસ્ત મજાના ટિફિન ભરાઈ ગયા છે આપણે. તો અમારા ટિફિન રેડી થઈ ગયા છે અને આજની પહેલી ડિલિવરી હિરેન લઈને જાય છે અમારા હોટલેથી, રુદ્રાયુ કાઠિયાવાડી. પહેલી ડિલિવરી અમારી. હા, ચાલો જો, ફટાફટ. સારું, ready થઈ આજે ગયા છે. સરસ મજાનું બધું છે. પણ માતા પિતા આમ જાવ ને માતા. હા, મસ્ત મજા. આમાં ડુંગળીનો નાખીશ નહીં નહીં, જૈન છે એટલે. આયો એમાં નો રોટલી ભરે છે. મને ફોન કરજે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આયુષી એક જગ લેતા જા. હા, મેં કીધું એ તો બે બેન ભાઈ લેતા જશે. ચાલો, અત્યારે વાગી ગયા છે 2 અને જો છોકરા બેસી ગયા છે જમવા. બચ્ચા પાર્ટી છે ને, આ બધાએ જમવા બેસી ગયા છે, બચ્ચા પાર્ટી. અને જો 2:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઓલમોસ્ટ ટિફિનનું કામ તો પતી જ ગયું છે ક્યારનું. આ હોટલનું કામ હોય એ ચાલુ છે. આવવાવાળા 2 વાગ્યા સુધીમાં આવી જાય બધા, બરાબર ને? ચલો, તો રેગ્યુલર ટાઈમે અમારા 2:45 જ વારો આવી ગયો જમવાનો, કારણ કે રોજનો ટાઈમ છે એ ટાઈમ જ થઈ ગયો મારો જમવાનો. અને જો હું નીકળી બાકી છે, છોકરાએ જમી લીધું છે, ટિફિન અમે બે આપીને બાકી. ગયા અને બસ જો આજનો દિવસ સરસ રહ્યો. અને બસ જો બાકી તો ભગવાનની દયા. જો અમે જમવા બેસી ગયા. સરસ, ચાલો. તો ચલો, મમ્મીને રેડી બપોરનું બધું કામકાજ પતાવીને અત્યારે આરામ કરે છે. આયુષીને દેવાઈ ગયા ઘરે. એ આવશે 6-7 વાગે મોડેકથી. ચલો, સૂઈ ગયા અને હું મોબાઈલમાં જોતો હતો. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 6:10 અને હું ઉઠી ગઈ, ફ્રેશ થઈને જો ઘઉં દળવા નાખ્યા અને અત્યારે ચા બનાવી દીધી. અને જો મસ્ત મજાની એના માટે ચા, મારી માટે દૂધ થઈ ગયું છે રેડી. હમણાં એ પતાવ્યું સીધી આપણે માંડી દઈએ રસોઈ, રોટલી. જો રોટલીની તૈયારી પણ કરી લીધી છે એના માટે. અને આ તો અમારી હોટલ છે એટલે જો બધું એ જ કરવાનું છે. રાતે જવાનું છે સુવા માટે જ ખાલી ઘરે, બાકી આખો દિવસ અહીંયા જ રહેવાનું છે. જો તમે ઘઉં દળવા નાખ્યા હતા. આ રેસ્ટોરન્ટ છે તમારું, હાઈવે ઉપર જ છે સીધી. તો ક્યારેક આવો તો મુલાકાત અચૂક લેજો મારા હોટલની તમે, રુદ્રાયુ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, બરાબર ને? તો ચલો, મસ્ત મજાની દૂધ પીને બનાવી દીધું છે, તો આપણે પી લઈએ. દૂધ પીને પછી આપણે શરૂઆત કરીએ રસોઈની. જો હવે ચલો, તો
હા, બધું કરી કામકાજ ગઈ પતી ઈચ્છા. ગયું હોટલનું કામકાજ પતાવીને જો હવે આયો બધે આપણું બોર્ડ જમી લીધું શાઇનિંગ આયા. મારે ને જો લાઈટ જમીને હવે જઈએ છીએ બધા ઘરે અમે ઘરે જઈને ઊંઘી જ જવાનું છે હમણાં બધે જો જમી ખાઈ પીને નવરા થઈ ગયા બધા બહાર ઊભા છે બધા તો ચાલો હવે જઈએ ઘરે હવે ઊંઘી જવાનું સરસ ચાલો ઘરે જઈને પાછા મળીએ આપણે જે આપણે જો ઓનલાઈન ગલ્લો મંગાવ્યો હતો એને શું કહેવાય મિની બેગ મની મની બેગ મની બેગ આ ઈ મની અને નાની સાઈઝ છે એટલે મિની બેંક કહેવાય. મિની બેંક મંગાવી તો જો રુદ્રભાઈ છે એકનો સિક્કો પેલા ખાલી એક જ નાખવાનું પેલા મુહૂર્તની માટે પછી 500 ની નોટ આમ ગુલગુટિયા વાળીને અહીંયાથી અંદર જાતી નથી તો આપણે એને નાખી દઈએ. ઓકે ચલો રુદ્રભાઈ આજે મુહૂર્ત કરી દીધું ઓકે એ 500 ઉપર લીટી મારી દેજે લે કાલો પેન લઈ માં માર્કર પડી માર્કર માર્કર નથી માં વહી ગઈ ચાલો આ તો ઓમાં ઘરે આવી મૂકી જો ગયા અમે લોકો ઓમાં પેન પડી મારી હા ખાલી 500 ચેક જો સારું ચાલો બધા ફ્રેશ થઈ જાઓ પથારી ચેક કરો આવી ગયા ને ચાલો 11 વાગી ગયા છે આવ્યા ફ્રેશ થયા બેઠા થોડીક વાર વાતોચીતો કરી પથારી કરી અને બસ જો હવે થઈ ગયો સુવાનો ટાઈમ હે રુદ્ર અને કાલથી થાય છે રુદ્રભાઈની અને આયુષીબેનની સ્કૂલ સ્ટાર્ટ હા ઓલો અને બસ જો કાલથી ચાલુ થાય છે અને આજે સ્કૂલ તો હતી દિવાળી બધા આજે ફટાકડા ફોડ્યા દિવાળી ભોગ હતી. લેવાનો સમય જ ના મળે ખાલી સ્કાય શોટ ફોડ્યા એનો મળ્યો બાકી કેટલાય ફોડ્યા ના આ કેની બે હે બોરી ખબર ફ્રીનો ફોડ્યા આ પ્રવીણ મામાની હતી ઠીક સરસ ચાલો તો જો કાલથી છોકરાઓને સ્કૂલ ચાલુ થાય છે અને એ જશે સ્કૂલે અને અમે જઈશું અમારા કામ ધંધા ઉપર બરાબર ને રુદ્ર તો બસ આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ